વેરાવળ પાલિકાના બાપે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે। શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। મુખ્ય માર્ગો ઉપરથી પસાર થવું જીવનનું જોખમ બન્યું છે। મહત્વનું છે કે આ પ્રકારે ઢોરની સમસ્યાને લઈને તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે। પાલિકા દ્વારા ઢોર પકડવાની વાતો માત્ર કાગળ ઉપર જ છે। તાજેતરમાં ઢોરના કારણે અકસ્માત થતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો। મારું નામ છે યતિન લક્ષ્મણભાઈ વિસાવડિયા। મને પાટો આવેલો છે 2 મહિનાનો અને રખડતા ઢોર છે આપણે કેકેમોરી પ્રજાપતિ સોસાયટી પાસે। રખડતા ઢોરનો ત્રાસ છે બસ સ્ટેન્ડ રોડ ઉપર, કાકા સૈનિક પાસે, કેકેમોરી પાસે, બસ સ્ટેન્ડ રોડ ઉપર વગેરે। કોઈ જાતના પગલાં લેવામાં નથી આવતા, ખાલી લોકો કાગળ ઉપર વાતો જ કરે છે। કલેક્ટર સાહેબે તો આદેશ કરેલો છે પણ આ લોકો કોઈ જાતના કંઈ કામ નથી કરતા। ના, એ લોકો ખાલી કાગળ ઉપર વાતો જ કરે છે। છેલ્લા 3-4 વર્ષથી તો બહુ મુશ્કેલી ઉપર તો બહુ મુશ્કેલ છે। જતા હોય તો ગાયો બાંધે છે તો પબ્લિકને હેરાન કરે છે, પછી ગાયો બધીને ઉડાડી દે છે। એ 3-4 વાર કરેલી છે પણ કોઈ એની કાર્યવાહી નથી કરતું કે ભાઈ આ રખડતા ભટકતા ઢોર છે તેને તમે પકડી લ્યો, સાચવી લ્યો, પણ કોઈ નથી કંઈ કરતું। ખાલી વાતો કરે છે કે અમે પકડી લેશું તો શું કહ્યું તો ખરેખર નગરપાલિકા ખાલી વાતો કરી જાણે છે અને ખાલી મોટી વાતો કરે છે। તમે ઢોરને પકડી લેશું ને આ કરી લેશું તો કંઈ નથી કરતા એ લોકો। સરકારે મારી એ જ અપીલ છે કે આ જે રખડતા ઢોર છે એને પકડીને ક્યાંક તમે એને સાચવી લ્યો, જેથી કરીને પબ્લિકને હેરાન ના કરે। આજે મારો હાથ ભાંગેલો છે, કાલ કોઈક બીજાને ઉડાડશે, કાલ કોઈક મોટી ઈજા થશે।